કર્ક રાશિવાળાઓ આવતા 126 દિવસ એટલે કે 1 ફેબ્રુઆરી 2026થી લઈને 30 મે 2026 સુધી જો તમારી રાશિ કર્ક છે અથવા તમારો લગ્ન કર્ક છે તો આ સમયગાળો સામાન્ય નથી. આ તમારા જીવનનો એવો પડાવ છે જ્યાંથી તમારી સંપૂર્ણ દિશા બદલાઈ શકે છે. આપણા પુરાણોમાં સમુદ્રમથનની કથા આવે છે. એક જ્યોતિષીની દૃષ્ટિએ તે ઘટનાને જુઓ. જ્યારે અમૃત બહાર આવ્યું ત્યારે રાહુએ રાહ જોઈ નહીં. તેને ખબર હતી કે સુદર્શન ચક્ર તેનું અંત કરી શકે છે. મૃત્યુ નિશ્ચિત હતું. છતાં પણ રાહુની અંદર તે પાગલપણું, તે જુસ્સો હતો કે પરિણામ કંઈ પણ હોય, મને મારું લક્ષ્ય પ્રાપ્ત કરવું જ છે. અને અંત શું થયો? માથું કપાઈ ગયા પછી પણ રાહુ અમર બની ગયો. 25 જાન્યુઆરીથી એ જ રાહુ તમારા 8મા ભાવમાં એટલે કે અચાનક બદલાવ અને પુનર્જન્મના ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. આ તમારી કુંડળીનું પોતાનું સમુદ્રમથન છે. સમાજમાં મોટાભાગના લોકો તમને 8મા ઘરના નામે ભયભીત કરશે. તેઓ કહેશે કે આ વિનાશનો સમય છે. પરંતુ હું અહીં તમને ડરાવવા નહીં, પરંતુ એક અચૂક વ્યૂહરચના સોંપવા આવ્યો છું. જ્યોતિષ કોઈ જાદુટોણો નથી. આ શુદ્ધ ગણિત અને વિજ્ઞાન છે. અને આ ગણિત કહી રહ્યું છે કે આ 4 મહિનામાં સફળતાનું એવું એક દ્વાર ખુલવાનું છે જે કદાચ આગામી 18 વર્ષ સુધી ફરી ક્યારેય નહીં ખુલશે. પહેલો કારણ છે બંધનોમાંથી મુક્ત રાહુ. જુઓ, રાહુ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. કુંભ રાશિનો સ્વામી કોણ છે? શનિદેવ. અને 25 જાન્યુઆરીએ રાહુ શતભિષા નક્ષત્રના 3જા ચરણમાં પ્રવેશ કરશે. જાણો છો, આ 3જા ચરણનો સ્વામી કોણ છે? તે પણ શનિ છે. અને સૌથી મોટી વાત એ છે કે શનિદેવ પોતે ક્યાં બેઠા છે? તેઓ બેઠા છે તમારા 9મા ઘરમાં, એટલે કે ભાગ્યભાવમાં. આનો અર્થ સમજો. રાહુ જે તમારું એમ્બિશન છે, તેના પર શનિ જે કર્મ અને ભાગ્યના દેવતા છે, તેમનો સંપૂર્ણ હાથ છે. શનિ રાહુને કહી રહ્યા છે, જાઓ, મેં તમને પરવાનગી આપી છે, જાઓ અને હાંસિલ કરો. પાછલા 18 વર્ષોમાં આવો સંયોગ બન્યો નહોતો. રાહુ પર કોઈ રોકટોક નથી. તે બંધન મુક્ત છે. તેથી આ સમય ખૂબ જ પાવરફુલ છે. બીજું કારણ છે ગ્રહોની અવસ્થા. ડેટા અનુસાર જાન્યુઆરીથી મે સુધી રાહુ યુવા અવસ્થામાં રહેશે. યુવાન માણસમાં કેટલી તાકાત હોય છે? તે થાકતો નથી, તે અટકતો નથી. એ જ એનર્જી હવે રાહુ તમને આપવાના છે. તે 100% રિઝલ્ટ આપશે. ભલે સારું હોય કે ખરાબ, પરંતુ પરિણામ પૂરું મળશે. ત્રીજું કારણ છે 8મા ઘરની મિસ્ટ્રી. કર્ક રાશિ માટે રાહુ 8મા ઘરમાં છે. સામાન્ય રીતે જ્યોતિષીઓ કહે છે કે 8મા ઘરના રાહુ ખરાબ હોય છે, ડર આપે છે. પરંતુ ડેટા કહે છે કે 2026માં કહાની અલગ છે. 8મું ઘર અચાનક લાભનું પણ છે, છુપાયેલા ખજાનાનું પણ છે. કારણ કે અહીં રાહુ વર્ગોત્તમ થઈ રહ્યો છે. આ રાહુ તમને ડરાવશે નહીં, પરંતુ તમને તે સિક્રેટ રસ્તો બતાવશે જ્યાંથી તમે ઓછા સમયમાં મોટી સફળતા મેળવી શકો છો. તો આ છે તે બેકગ્રાઉન્ડ, તે સ્ટેજ, જેના પર આવનારા 126 દિવસોનું નાટક રમાશે. ચાલો હવે એક એક કરીને તમારા જીવનના દરેક પાસાને ડીકોડ કરીએ. શરૂઆત કરીએ આપથી, તમારી માનસિકતા અને તમારા સ્વભાવથી. સાચું કહો, છેલ્લા કેટલાક મહિનાઓથી નવેમ્બર 2025થી લઈને જાન્યુઆરી 2026 સુધી શું તમને એવું નથી લાગતું કે તમે થોડા લેઝી થઈ ગયા હતા? જાણે કે ચાલો જે થશે તે જોશું, અત્યારે મન નથી, કાલે કરીશું. એક અજીબ પ્રકારની થાક અને જવાદોવાળો એટીટ્યૂડ આવી ગયો હતો, છે ને? તેનું કારણ હતું મીન રાશિનો પ્રભાવ. પરંતુ મિત્રો, 25 જાન્યુઆરીની સવારથી બધું બદલાઈ જશે. જેમ જ રાહુ શતભિષાના 3જા ચરણમાં આવશે, તમારા અંદર એક ફાયર, એક આગ અનુભવાશે. તમે અચાનક એગ્રેસિવ થઈ જશો. તમારું મગજ 24 કલાક ચાલશે. રાતે ઊંઘ આવવી મુશ્કેલ થઈ જશે કારણ કે તમે સતત પ્લાનિંગ કરતા હશો. રાહુ 8મા ઘરમાં છે, જે ઊંડાણનું ઘર છે. તમે ઉપરથી શાંત દેખાશો, પરંતુ અંદર એક જ્વાળામુખી ઉકળતો હશે. લોકો તમને સમજી નહીં શકે. લોકો વિચારશે કે તમે ચૂપ કેમ છો, પરંતુ તમે હકીકતમાં તમારી આગલી મોટી ચાલ પ્લાન કરી રહ્યા હશો. સ્વાસ્થ્યને લઈને ડેટા મિક્સ્ડ સંકેત આપી રહ્યો છે. એક તરફ રાહુ તમને માનસિક રીતે મજબૂત બનાવશે. જૂનીથી જૂની ટેન્શન તમે સહન કરી લેશો, પરંતુ શારીરિક રીતે સાવચેત રહેવું પડશે, ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં. નોંધો, 14 ફેબ્રુઆરીએ સૂર્યનું રાશિ પરિવર્તન થશે અને 23 ફેબ્રુઆરીએ મંગળ 8મા ઘરમાં આવશે. આનો પ્રભાવ તમારા દાંત અને પેટ પર પડી શકે છે. રાહુ હવા છે. તમને ગેસ્ટ્રિક સમસ્યાઓ, બ્લોટિંગ અથવા અચાનક પેટના દુખાવા પરેશાન કરી શકે છે. અને કારણ કે સૂર્ય કમજોરી પકડી શકે છે, તમને તમારી ઇમ્યુનિટી પર કામ કરવું પડશે. પરંતુ ગભરાવશો નહીં, કારણ કે શનિ 9મા ઘરમાં બેસીને સુરક્ષા કવચ બનાવી રહ્યા છે. બસ તમને બેદરકારી નથી રાખવાની. હવે વાત કરીએ તે વસ્તુની જેની રાહ બધાને હોય છે, પૈસા. અહીં સ્થિતિ બહુ જ રસપ્રદ છે. એક તરફ રાહુ છે, બીજી તરફ કેતુ છે. તમારા બીજા ઘરમાં કેતુ વિરાજમાન છે અને 8મા ઘરથી રાહુ બીજા ઘરને પોતાની 7મી દૃષ્ટિથી જોઈ રહ્યા છે. આ એક ખેંચતાણ છે. રાહુ કહે છે, મને પૈસા જોઈએ, અત્યારે જોઈએ અને ઘણા બધા જોઈએ. કેતુ કહે છે, મને મોહમાયા નથી જોઈએ, હું સંતોષમાં છું. તેનું પરિણામ શું થશે?
ડેટા કહે છે કે 25 જાન્યુઆરીથી 30 મે વચ્ચે તમારી પાસે અચાનક ધન આવવાના પ્રબળ યોગ છે. આ પૈસા ક્યાંથી આવશે? કોઈ જૂનું ઇન્વેસ્ટમેન્ટ જે તમે ભૂલી ગયા હતા, પુશ્તેની જમીન અથવા મિલકતનો કોઈ મામલો સોલ્વ થઈ શકે છે, અથવા જો કોઈ પૈસા સરકાર કે ઇન્સ્યોરન્સ કંપની પાસે અટકેલા હતા તો તે રિલીઝ થઈ શકે છે. જે લોકો શેર માર્કેટ, ટ્રેડિંગ અથવા લોટરીમાં રિસ્ક લે છે તેમને રાહુ મોટો નફો આપી શકે છે. પરંતુ મિત્રો, સિક્કાનો બીજો પાસું પણ છે. કેતુ બીજા ઘરમાં છે. કેતુ છિદ્ર છે. જેટલી ઝડપથી પૈસા આવશે એટલી જ ઝડપથી તે ધુમાડાની જેમ ઉડી પણ શકે છે. કેમ? કારણ કે ગુરુ તમારા 12મા ઘરમાં બેઠા છે. તમારા પૈસા 3 જગ્યાએ ખર્ચ થવાની સંભાવના છે: હોસ્પિટલ્સ, ધાર્મિક કાર્યોમાં અથવા વિદેશ યાત્રામાં. આ સમયે લિક્વિડ કેશ તમારા હાથમાં ન રાખશો. જેમ જ પૈસા આવે તેને લોક કરી દો, એફડી કરી દો, સોનું ખરીદો અથવા પ્રોપર્ટીમાં લગાવો. જો પૈસા બેંક એકાઉન્ટમાં રહ્યા તો તેનો ખર્ચ થવો નક્કી છે. એક વધુ વાત, બીજું ઘર વાણીનું પણ હોય છે. રાહુ અને કેતુનો પ્રભાવ તમારી જીભને તીખી બનાવી શકે છે. તમે સત્ય બોલશો, પરંતુ તમારો અંદાજ લોકોને ચૂભશે. ઘરમાં તું મેમે થઈ શકે છે. તેથી આવનારા 5 મહિના બોલતા પહેલા 2 વાર વિચારો. હવે આપણે તમારા કરિયરને સમયના પહીએ પર રાખીને જોઈએ. ડેટા મુજબ આપણે આ સમગ્ર સમયગાળાને 2 ભાગોમાં વહેંચી શકીએ છીએ. ફેઝ 1 છે 25 જાન્યુઆરીથી 28 માર્ચ સુધી. આ તે સમય છે જ્યારે રાહુ શતભિષા નક્ષત્રના 3જા ચરણમાં છે અને નવાંશમાં કુંભમાં છે. આ ફેઝ રિસર્ચ અને બેકએન્ડ વર્કનો છે. જો તમે સ્ટુડન્ટ છો, સાયન્ટિસ્ટ છો, ડેવલપર છો અથવા કોઈ એવું કામ કરો છો જ્યાં ઊંડી વિચારશક્તિની જરૂર હોય, તો આ તમારો ગોલ્ડન પીરિયડ છે. તમારો ફોકસ કમાલનો રહેશે. તેમાં ફેબ્રુઆરી મહિનો ખૂબ ખાસ છે. ફેબ્રુઆરીમાં 7મા ઘરમાં એક ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર એક સાથે. અને સૌથી મોટી વાત, તમારા 10મા લોર્ડ એટલે મંગળ મહાઉચ્ચ છે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો 14 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી વચ્ચે ઇન્ટરવ્યૂ શેડ્યુલ કરો. સફળતાનો દર 90%થી વધુ છે. બિઝનેસમાં જો કોઈ નવી સ્ટ્રેટેજી બનાવવી હોય તો તે અત્યારે જ બનાવો. ફેઝ 2 શરૂ થશે 29 માર્ચથી અને ચાલશે 30 મે સુધી. 29 માર્ચે સીન બદલાઈ જશે. રાહુ શતભિષા નક્ષત્રના બીજા ચરણમાં પ્રવેશ કરશે. તેનું નવાંશ મકરમાં બને છે, જે તમારું 7મું ઘર છે. અત્યાર સુધી તમે જે શાંતિથી મહેનત કરતા હતા, હવે તે દુનિયાની સામે આવશે. જો કોઈ બિઝનેસ ડીલ અટકી હતી તો તે ફાઇનલ થઈ જશે. પાર્ટનર્સનો સંપૂર્ણ સપોર્ટ મળશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. બોસ જે પહેલાં નુક્તાચીની કરતા હતા, હવે તમારી વાત સાંભળશે. કારણ કે 12મું ઘર એક્ટિવ છે અને રાહુ 7મા ઘર સાથે કનેક્ટ કરી રહ્યો છે. વિદેશ સાથે જોડાવા માટે અથવા ફોરેન ટ્રેડ માટે આ સમય ખૂબ શુભ છે. જો સેક્ટર્સની વાત કરીએ તો સોશિયલ મીડિયા, આઈટી અને સોફ્ટવેર, મેડિકલ અને ફાર્મસી અને રિયલ એસ્ટેટમાં કામ કરનારાઓ માટે આ સમય મોટી છલાંગ લગાવવાનો છે. હવે આપણે વિડિયોના સૌથી ક્રિટિકલ સેક્શન પર આવી ગયા છીએ: સંબંધો અને સાવચેતી. ફેબ્રુઆરી મહિનો લવ લાઈફ માટે કોઈ બોલિવૂડ મૂવીથી ઓછો નહીં રહે. તમારા 7મા ઘરમાં મંગળ અને શુક્ર એક સાથે બેઠા છે. સિંગલ્સ માટે કોઈ નવો સંબંધ બની શકે છે. આકર્ષણ ખૂબ હાઈ રહેશે. પરંતુ કપલ્સ માટે હાઈ રોમાન્સ સાથે હાઈ ડ્રામા પણ રહેશે. ઈગો ક્લેશ થશે. પરંતુ મિત્રો, 23 ફેબ્રુઆરી 2026ને કેલેન્ડરમાં માર્ક કરી લો. આ દિવસે મંગળ તમારા 7મા ઘરમાંથી નીકળીને 8મા ઘરમાં જશે, જ્યાં રાહુ પહેલેથી બેઠા છે. મંગળ અને રાહુનું મિલન એટલે અંગારક દોષ. આ 8મા ઘરમાં બની રહ્યો છે. તેનો પ્રભાવ 3 જગ્યાએ પડશે. પહેલું, પતિ-પત્ની વચ્ચે અચાનક મોટા ઝઘડા થઈ શકે છે. વાત ડિવોર્સ અથવા સેપરેશનની ધમકીઓ સુધી પહોંચી શકે છે. તેથી શાંત રહો. બીજું, સ્કેન્ડલ. રાહુ 8મા ઘરમાં રહસ્યો બહાર લાવે છે. જો તમે કોઈ હિડન રિલેશનશિપમાં છો તો પકડાઈ જવાની શક્યતા 100% છે. ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ, એક્સિડન્ટ્સ. 23 ફેબ્રુઆરી પછી વાહન ચલાવતા સમયે જરાય પણ બેદરકારી ન રાખશો. સ્પીડ ઓછી રાખો. હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરો. ઈજા થવાના યોગ બની રહ્યા છે. ડેટા ટેકનોલોજી અંગે એક વધુ ચેતવણી આપે છે. રાહુ શતભિષામાં છે, જે સિક્રેટ્સનું નક્ષત્ર છે. તમારો ફોન, લેપટોપ અથવા પ્રાઇવેટ ચેટ્સ લીક થઈ શકે છે. ઓફિસના ઈમેલ્સ ધ્યાનથી મોકલો. પાસવર્ડ્સ સ્ટ્રોંગ કરો. તમારું કોઈ જૂનું રહસ્ય બહાર આવી શકે છે, જે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. સતર્ક રહો. હવે હું તેમની સાથે વાત કરું છું જે ઘરની પાયા છે. મારી માતાઓ અને બહેનો જે હાઉસવાઈફ અથવા હોમમેકર છે. ઘણીવાર રાશિફળમાં તમારા વિશે અલગથી વાત નથી થતી, પરંતુ કર્ક રાશિ માટે આ સમય સૌથી વધુ તમને અસર કરશે, કારણ કે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને તમે ઘરના ઇમોશનલ બેરોમીટર છો. જો તમે હાઉસવાઈફ છો તો આ 126 દિવસ તમારા માટે 3 મોટા બદલાવ લઈને આવી રહ્યા છે. ધ્યાનથી સાંભળો. સૌથી પહેલું, સસરાલ કનેક્શન. મિત્રો, રાહુ તમારા 8મા ઘરમાં બેઠા છે.
જ્યોતિષમાં 8મું ઘર સસરાલનું ઘર હોય છે. ડેટા સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે કે આ સમયે સસરાલ પક્ષ સાથે ગેરસમજ થવાના પૂરા યોગ છે. રાહુ ધુમાડો છે. શક્ય છે કે તમારી સાસુ અથવા નણંદ સાથે કોઈ વાત બગડી જાય. તમે કંઈ સારું કરવા જશો, પરંતુ તેનો અર્થ ખોટો કાઢવામાં આવશે. આ સમયે સફાઈ આપવા માટે તમારી એનર્જી વેસ્ટ ન કરો. શાંત રહો. આ રાહુનો ભ્રમ છે જે મે પછી આપોઆપ દૂર થઈ જશે. બીજી વાત, કિચન સેફટી. આ પોઈન્ટ હું પહેલેથી જ ટચ કરી ચૂક્યો છું, પરંતુ તમારા માટે આ લાઈફ સેવિંગ એડવાઇસ છે. ખાસ કરીને 23 ફેબ્રુઆરી પછી, જ્યારે મંગળ 8મા ઘરમાં આવશે. મંગળ આગ છે અને રાહુ ગેસ છે. તમારો વધારે સમય રસોડામાં પસાર થાય છે. ગેસ સિલિન્ડર ચેક કરો. ગરમ તેલ અથવા છરી ઉપયોગ કરતી વખતે ધ્યાન ભટકવા ન દો. ડેટા કહે છે કે બળવાની અથવા કાપ લાગવાની સંભાવના વધારે છે. જલ્દબાજી બિલકુલ ન કરો. પરંતુ મિત્રો, બધું જ નેગેટિવ નથી. રાહુ તમને એક બહુ મોટી શક્તિ પણ આપી રહ્યા છે. 8મું ઘર છુપાયેલી વસ્તુઓનું છે. શું તમારા અંદર કોઈ એવું ટેલેન્ટ છે જે તમે દુનિયાથી છુપાવી રાખ્યું છે? કુકિંગ, રાઇટિંગ, પેઇન્ટિંગ, ટેરો રીડિંગ અથવા સ્ટોક માર્કેટની સમજ? આ સમય છે એ ટેલેન્ટને બહાર લાવવાનો. રાહુ તમને વર્ક ફ્રોમ હોમ અથવા ઇન્ટિગ્રલ ઇન્કમ જનરેટ કરવામાં મદદ કરશે. તમે ઘરે બેઠા બેઠા ઇન્ટરનેટના માધ્યમથી કંઈક એવું શરૂ કરી શકો છો જેનાથી તમારી અલગ ઓળખ બને. શનિ તમારો સપોર્ટ કરી રહ્યા છે. જો તમે કોઈ ઓનલાઈન કોર્સ જોડ્યો અથવા બિઝનેસ શરૂ કર્યો, તો પતિ અને પરિવારને આશ્ચર્ય થશે કે તમે એટલા આગળ કેવી રીતે નીકળી ગયા. અને છેલ્લી વાત, હાઉસવાઇફ માટે મેન્ટલ પીસ. કારણ કે ગુરુ તમારા 12મા ઘરમાં છે. તમારું મન વારંવાર એકાંત માંગશે. ઘરના શોર શરાબાની વચ્ચે તમને લાગશે કે કાશ હું ક્યાંક દૂર ચાલ્યો જાઉં. આ લાગણીને દબાવશો નહીં. ધાર્મિક યાત્રાઓ પ્લાન કરો અથવા દિવસે 15 મિનિટ કાઢીને ધ્યાન કરો. આ તમારા માનસિક શાંતિ માટે ઓક્સિજનનું કામ કરશે. મિત્રો, સમસ્યા છે તો ઉકેલ પણ છે. આપણા ઋષિમુનિઓએ ગ્રહોના પ્રભાવને બેલેન્સ કરવા માટે કેટલીક સરળ અને વૈજ્ઞાનિક ઉપાયો બતાવ્યા છે. આ 5 મહિના સફળ બનાવવા માટે તમારે આ રેમેડીઝ કરવી છે. સૌથી પહેલો ઉપાય રાહુ માટે છે. રાહુનું તત્વ ધુમાડો છે. જો ઘરમાં નેગેટિવ એનર્જી અથવા ફોગ વધી રહ્યો છે, તો તેને પોઝિટિવ સ્મોકથી કાપવું પડશે. દરરોજ સાંજે તમારા ઘરમાં ચંદન અથવા ગુગ્ગળની ધૂપ જરૂર સળગાવો. જ્યારે ધુમાડો આખા ઘરમાં ફેલાશે, ત્યારે રાહુ શાંત થશે. સાથે ઓમ રાહવે નમઃનો જાપ 108 વાર કરો. બીજો ઉપાય કેતુ માટે છે. કેતુ બીજા ઘરમાં છે, જે વાણી અને પૈસાને બગાડી શકે છે. કેતુનું સિમ્બોલ ઝંડો અથવા દીવો છે. દર સાંજે તુલસી પાસે અથવા ઘરના મંદિરમાં ઘીનો દીવો સળગાવો. આ પ્રકાશ અંધકારને દૂર કરશે. અને કડક નિયમ, ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણાને સાફ રાખો. ત્યાં કચરો ન રાખો. ત્રીજો ઉપાય અંગારક દોષ શાંતિ માટે છે. 23 ફેબ્રુઆરી પછી જ્યારે મંગળ 8મા ઘરમાં આવશે, ત્યારે હનુમાનજી જ તમારી રક્ષા કરશે. દર સવાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અને શક્ય હોય તો મંગળવારે કોઈ ગરીબને મીઠું ભોજન કરાવો. અને ચોથો ઉપાય જળતત્વ માટે છે. કર્ક રાશિ વોટર એલિમેન્ટ છે. ઘરમાં ચેક કરો, ક્યાંય કોઈ નળ ટપકી તો નથી રહ્યો. લીકિંગ પાણીનો અર્થ છે લીકિંગ મની. તેને તરત ઠીક કરાવો. તો મિત્રો, અંતમાં એટલું જ કહું છું કે 2026ની આ શરૂઆત જાન્યુઆરીથી મે એક રોલર કોસ્ટર રાઇડ હશે, પરંતુ ડરવાની કોઈ વાત નથી. શનિદેવ 9મા ઘરમાં બેસીને જજ જેવા બધું જોઈ રહ્યા છે. જો તમારી નિયત સાફ છે અને તમે મહેનત કરી રહ્યા છો, તો 8મા ઘરના રાહુ તમને નુકસાન નહીં, પરંતુ એવી સફળતા આપશે જે તમે સપનામાં પણ નહીં વિચારી હોય. આ ધુમ્મસ છટશે અને તેની પાછળથી સૂર્ય નીકળશે. બસ ચાલતા રહો, અટકવું નથી. મને આશા છે કે આ ડિટેલ્ડ એનાલિસિસ તમને પસંદ આવ્યું હશે. મેં કોશિશ કરી છે કે દરેક નાનીથી નાની વાત તમારા સુધી પહોંચાડી શકું. જો તમને આ વિડિયો હેલ્પફુલ લાગી હોય તો તેને લાઇક જરૂર કરો અને તમારા કર્ક રાશિવાળા મિત્રો સાથે શેર કરો. આવી જ જ્ઞાનવર્ધક વિડિયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પોતાનો ખ્યાલ રાખો, સતર્ક રહો અને સફળ બનો. જલ્દી મળીશું એક નવી વિડિયો સાથે. હર હર મહાદેવ.